ખેતીમાં બે મોટા પડકાર હોય છે. એક, પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું, અને બીજું, મોંઘી ટપક સિંચાઈ સિસ્ટમની જાળવણી કેવી રીતે કરવી. શું થાય જો આ બંનેનો એક જ ઉપાય હોય? આજે આપણે એક એવા જ ગેમ ચેન્જર વિશે વાત કરવાના છીએ. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આધુનિક ખેતીમાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે પાકને ઝડપથી અને અસરકારક રીતે પોષણ કેવી રીતે આપવું, જેથી ઉપજ પણ જોરદાર મળે, ખરું ને? પણ વાત ખાલી પોષણની નથી. બીજો એક મોટો માથાનો દુખાવો છે. આ જે મોંઘી ટપક સિંચાઈ પદ્ધતિ આપણે નાખીએ છીએ, એની પાઇપલાઇનમાં ક્ષાર જામી જાય તો એને બંધ થતી કેવી રીતે રોકવી? હવે જો એવું કહેવામાં આવે કે આ બંને મોટી સમસ્યાઓનો ઉકેલ ફક્ત એક જ રસાયણમાં છે, તો કદાચ માનવામાં ના આવે, બરાબર? પણ હા, આ બિલકુલ સાચું છે. અને આજે આપણે બસ એના વિશે જ વાત કરવાના છીએ. ચાલો તો સીધા મુદ્દા પર આવીએ. એનો સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો શું છે? સીધા શબ્દોમાં કહીએ તો ફોસ્ફરિક એસિડ પાક માટે એકદમ સુપરફૂડ જેવું છે. એવું સુપરફૂડ જે તરત જ કામ કરવાનું શરૂ કરી દે. તો સવાલ એ છે કે આ ફોસ્ફરિક એસિડ છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ એક એવું પ્રવાહી છે જેમાં ફોસ્ફરસ ઠાંસીને ભર્યું હોય છે. અને એની ખાસ વાત એ છે કે છોડ એને તરત જ ઇન્સ્ટન્ટલી શોષી શકે છે. અને આ કામ કેવી રીતે કરે છે? બહુ જ સિમ્પલ. તમે એને સિંચાઈના પાણી સાથે આપો, એ સીધું જ છોડને ફોસ્ફરસ પહોંચાડે છે. એનાથી શું થાય? છોડના જે સફેદ મૂળિયા છે ને, એ એકદમ મજબૂત બને છે. અને મૂળ મજબૂત તો પછી આગળ જતા ફૂલ અને ફળની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં જબરદસ્ત વધારો થાય છે. સારું, તો પોષણની વાત તો થઈ ગઈ, પણ ફોસ્ફરિક એસિડનું કામ અહીં પૂરું નથી થતું. એનું બીજું એક બહુ જ અગત્યનું કામ છે. અને એ છે આપણી મોંઘી ટપક સિંચાઈ પદ્ધતિનું રક્ષણ કરવાનું. જરા સ્ક્રીન પર જુઓ. તફાવત એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે ક્ષાર જામી જવાથી બંધ થઈ ગયેલું ડ્રીપર, પાણી ટપકતું જ નથી. અને બીજી બાજુ જુઓ, ફોસ્ફરિક એસિડથી એકદમ સાફ થયેલું ડ્રીપર, પાણીનો ફ્લો કેટલો સરસ અને એકસરખો છે. આ જ તો ફરક છે. તો ટૂંકમાં કહીએ તો આ એક ક્લીનિંગ એજન્ટ જેવું કામ કરે છે. જેમ આપણે ઘરની પાઇપો સાફ કરીએ છીએ, બસ એ જ રીતે આ પાણીમાંના બધા ક્ષાર ઓગાળીને આખી સિસ્ટમ ચોખ્ખી ચણાક રાખે છે. આનાથી સિસ્ટમની લાઈફ વધે છે અને વારે વારે થતો સમારકામનો ખર્ચો પણ બચી જાય છે. ઓકે, તો છોડને પોષણ મળ્યું, પાઇપલાઇન સાફ થઈ ગઈ. પણ જમીનનું શું? વેલ, ફોસ્ફરિક એસિડ માત્ર છોડનો જ નહીં, જમીનનો પણ પાક્કો દોસ્ત છે. ખાસ કરીને ગુજરાતની જમીનોમાં એક મોટી તકલીફ છે. મોટાભાગની જમીન આલ્કલાઇન એટલે કે ભાસ્મિક હોય છે. એનો પીએચ બહુ ઊંચો હોય છે. હવે આનાથી શું થાય? જમીનમાં લોહ, જસત, મેંગેનીઝ જેવા અગત્યના તત્વો હોવા છતાં એ લોક થઈ જાય છે. બિચારો છોડ એને લઈ જ નથી શકતો. આ ચાર્ટ જુઓ એટલે બધું સમજાઈ જશે. જ્યારે પીએચ ઊંચો હોય ત્યારે પોષક તત્વોનો દરવાજો બંધ હોય છે. છોડને કશું મળતું નથી. પણ જેવું તમે ફોસ્ફરિક એસિડ આપો છો, એ જમીનનો પીએચ નીચે લાવે છે, એને બેલેન્સ કરે છે. અને બસ બધા જ પોષક તત્વોનો દરવાજો અનલોક થઈ જાય છે અને છોડ એને આરામથી લઈ શકે છે. તો આ બધી મહેનતનું, આ બધા વિજ્ઞાનનું છેલ્લું પરિણામ શું? કોઈ પણ ખેડૂતને જે જોઈએ છે એ જ, ઉપજ વધુ અને ખર્ચ ઓછો. આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એની સ્પીડ. તમે ડીએપી જેવા દાણાદાર ખાતર નાખો તો એને ઓગળતા અને છોડ સુધી પહોંચતા વાર લાગે. પણ ફોસ્ફરિક એસિડ, એ તો પાણીમાં નાખ્યું નથી કે તરત જ ઓગળી ગયું અને છોડને મળવાનું શરૂ પણ થઈ ગયું. એકદમ ફાસ્ટ એક્શન. તો ચાલો બધા ફાયદા ફટાફટ ગણી લઈએ. સફેદ મૂળ મજબૂત બને, ઉત્પાદન સીધું જ વધે, ફૂલ ખરવાની સમસ્યા ઘટે, ફળની સાઇઝ અને વજન બંને સુધરે, અને સૌથી મોટો બોનસ, પાઇપલાઇનની માથાકૂટ અને ખર્ચમાંથી છુટકારો. આનાથી વધારે સારું શું હોઈ શકે? પણ આટલા બધા ફાયદા છે તો એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આની સાથે કામ કરતી વખતે સુરક્ષા સૌથી પહેલાં આવવી જોઈએ. 3 વાતો મગજમાં ફિટ કરી લેવાની છે. નંબર 1, આ એક એસિડ છે. ભૂલથી પણ એને ચામડી કે આંખના સંપર્કમાં આવવા દેવાય નહીં. નંબર 2, માપ વગરનો ઉપયોગ ફાયદાને બદલે નુકસાન કરશે, જમીન બગડી શકે છે. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે,
કેટલું વાપરવું એના માટે હંમેશા કોઈ જાણકાર, કોઈ કૃષિ નિષ્ણાતની સલાહ લેવી જ રહી. અને હવે આવે છે એનો ગોલ્ડન રૂલ, મિક્સ કરવાનો નિયમ, જે ક્યારે તોડવાનો નથી. હંમેશા પહેલાં પાણી લેવાનું અને પછી એ પાણીમાં એકદમ ધીમે ધીમે એસિડ ઉમેરવાનું. આ વાત ફરીથી કહું છું, બરાબર યાદ રાખજો. ક્યારે પણ એસિડમાં પાણી નાખવાની ભૂલ ન કરતા. જો આવું કર્યું તો એટલી ભયંકર પ્રતિક્રિયા થશે કે મોટો અકસ્માત થઈ શકે છે. ફરીથી હંમેશા પાણીમાં જ એસિડ. તો આટલી બધી જાણકારી પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ તો મનમાં આવે જ, ખરું ને? કે ભાઈ પોતાના પાક માટે, પોતાની જમીન માટે, પોતાના પાણી પ્રમાણે ફોસ્ફેરિક એસિડ કેટલું વાપરવું? આનો જવાબ કોઈ એક ફોર્મ્યુલામાં નથી. એનો સાચો જવાબ તો માત્ર અને માત્ર નિષ્ણાતની સલાહ અને જમીન પાણીના રિપોર્ટ પરથી જ મળી શકે છે.